हाँ हाँ वो 4-5 દિવસ कहता है तो ये पैसा गवर्नमेंट चुकवશે अच्छा अच्छा और તમે જે વગરમાં ફ્રી बरोबर એટલે ટૂંકમાં ચિંતા રોડ રસ્તા ઉપર સાહેબ પરિસ્થિતિ એકદમ નોર્મલ હો અચ્છા તે નોર્મલ છે હું પોતે રોજ ગાડી અહીંથી 6 વાગે ગાડી લઈને ફરવા ગયા હતા રાત્રે 12 વાગે આવ્યા એટલું નોર્મલ તો ભય કઈ બાબતનો છે ટેન્શન લોકોને ના લોકોને અહીંયા પ્રોપર એ લોકોને ભય નથી આ મીડિયા ચલાવે અહીંની મીડિયમ તો નથી બતાવતા બધા અચ્છા અચ્છા ઈરાનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને પગલે ગલ્ફ દેશોમાં ગુજરાતીઓ ફસાયેલા છે. મહેસાણા લોકસભા વિસ્તારના 45 જેટલા નાગરિકો હાલમાં ગલ્ફ દેશોમાં ફસાયેલા હોવાની વિગતો સામે આવી છે. મહેસાણા લોકસભા વિસ્તારના નાગરિકો માટે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનના માધ્યમથી ગલ્ફમાં ફસાયેલા લોકોની વિગત સામે આવી છે. આ તમામ નાગરિકોની વિગત વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે. ફસાયેલા નાગરિકોની તાત્કાલિક સહાયતા માટે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા એક વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. સાંસદ કાર્યાલય દ્વારા તમામ 45 નાગરિકોની વિગતો એકત્ર કરીને વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને એવું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સુધરતા જેવું એરસ્પેસ ખુલે કે તરત જ આ નાગરિકોને ત્વરિત અને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવી શકાય. નાગરિકોના પરિવારોને હૈયાધારણ આપતા સાંસદ હરિભાઈ પટેલે કહ્યું હતું કે ગલ્ફમાં ફસાયેલા લોકોની કોઈપણ પ્રકારની મદદ માટે તેમનું કાર્યાલય સતત ખુલ્લું રહેશે. વધુમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગલ્ફમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમની વાપસી માટે સતત ચિંતિત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.